આમ તો દુનિયાભરમાં રમતગમતથી માંડીને રોબોટિક મોડેલ સુધીની અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ તાજેતરમાં જ કઝાકિસ્તાન ખાતે સીએમસી કેટ એશિયન ગ્લોબલ કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા ઉત્તમભાઈ પારીખે આ હેર એન્ડ બ્યુટી ક્ષેત્રની સ્પર્ધામાં ફિમેલ ક્રિએટિવ કટ કેટેગરીમાં ત્રીજો રેન્ક મેળવી વિજેતા હાંસલ કરી છે. મારું નામ ઉત્તમ પારેખ છે અને હું આમ બેઝિકલી પાટણની સાઈડ ઉમરી ગામનો વતની છું અને મારા જન્મથી હું અહીં અમદાવાદમાં છું અને મેં 10th એક્ઝામ આપ્યા પછી મારા ફાધરની સાથે મેન્સ હેર ડ્રેસિંગની અંદર મેં કામ ચાલુ કરેલું હતું અને ફાધર સાથે મેં છેલ્લા 5-7 વર્ષ કામ કર્યા પછી મને એવું લાગ્યું કે અગર હું મેન્સ બાર્બરિંગ કરી રહ્યો છું સાથે સાથે મારે કંઈક ફિમેલમાં પણ કંઈક નવું શીખવું જોઈએ. તો 2006-7-8ની વચ્ચે મેં ફિમેલ હેર ડ્રેસિંગ શીખ્યો અને એ પછી મેં સતત મારા સલોનની અંદર મેં નવું જે મારું એસ્ટાબ્લિશ કર્યું એના અંદર મેં 7-8 વર્ષ કામ કરતો રહ્યો ફિમેલનું. પણ મને હંમેશા એક નવો વિચાર આવતો હતો કે ભાઈ લાઈફમાં એવું કંઈક કરવું જોઈએ જેનાથી જો રૂટીન જે કામ છે એનાથી કંઈક હટકે બી થવું જોઈએ. તો નવા થોટ્સ નવા આઈડિયાઝથી સાથે અમે 2020-21ની અંદર એક વર્લ્ડ રેકોર્ડ બી કર્યો હતો અમારી ટીમે અને એ પછી 2020 પછી મને એવું લાગ્યું કે ના યાર આ તો કંઈ હજુ બી કંઈક લાઈફમાં ખૂટી રહ્યું છે. તો હમણાં રિસન્ટલી 2024ની અંદર હું સીએમસી કેટ ઇન્ડિયા સાથે જોડાયો, ત્યાં હું મેમ્બર બન્યો અને એક વર્લ્ડ લેવલની જ્યાં એક કોમ્પિટિશન થઈ રહી હોય છે એના અંદર હું નવેમ્બર 2024માં ગયો, જ્યાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો અમને ચાન્સ મળ્યો અને જે મારી કેટેગરી હતી એના અંદર મારી જે ફિમેલ હેર ડ્રેસિંગ કેટેગરી હતી એમાં હું ઇન્ડિયાને 3rd પ્લેસ પર લઈને મને એક સન્માનજનક વસ્તુ મળી છે અને આ 3rd પ્લેસે આજે ઇન્ડિયાની અંદર એવો હું ફર્સ્ટ માણસ છું જેને ફિમેલ હેર ડ્રેસિંગની અંદર 3rd પ્લેસ આવ્યું છે. સો મારા માટે તો ગર્વની વાત છે કે મને એ ત્યાં ઇન્ડિયાને એઝ અ રિપ્રેઝેન્ટ કરવા મળ્યું છે અને આની સાથે સાથે અમે હવે પ્લાનિંગ કરી રહ્યા છે યુરો કપ અને વર્લ્ડ કપની અંદર. તો વર્લ્ડ કપની અંદર ઇન્ડિયાને અમે ગોલ્ડ અપાઈશું એવા જોશ સાથે અમે યુરો કપ અને વર્લ્ડ કપમાં જવાના છીએ. 2020-21માં જયારે અમે મેક્સિમમ હેરકટનો જયારે રેકોર્ડ બનાવ્યો અમદાવાદની અંદર અમારી આખી ટીમે, તો એ પછી એવો વિચાર આવ્યો કે જેમ ઇન્ડિયા ક્રિકેટની અંદર, હોકીની અંદર, કબડ્ડીની અંદર અને ઘણી બધી જે ઓલિમ્પિક અથવા તો આપણા જે કોમનવેલ્થ ગેમ્સ થાય છે, તો બધી રમતોની અંદર જો ક્યાંક ને ક્યાંક એમનું પ્રોત્સાહન માટે અથવા તો એમનું લાઈફનું એક એવું અચીવમેન્ટ માટે લોકો ઇન્ડિયા માટે જઈ રહ્યા છે અને પોતાની લાઈફની બધી જ જે એમને પ્રેક્ટિસ કરી હોય છે એનું ગોલ્ડ, સિલ્વર અથવા કંઈ પણ એ મેડલ લઈને આવતા હોય છે. તો મેં પોતે એવું વિચાર્યું કે કેમ હેર ડ્રેસિંગ ફિલ્ડમાં પણ આવું ના થઈ શકે. તો અત્યારે જે અમે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે વર્લ્ડ લેવલ પણ ઘણી બધી પ્રતિયોગિતાઓ થઈ રહી છે, કોમ્પિટિશન થઈ રહ્યા છે. તો ઇન્ડિયાના પણ અમે સિલ્વર, ગોલ્ડ કે બ્રોન્ઝ મેડલ, ખાસ કરીને અમારો જે ટાર્ગેટ છે કે ઇન્ડિયાને આપણો ગોલ્ડ મેડલ લઈ શકીએ એવું અત્યારે યુરો કપ અને વર્લ્ડ કપની અંદર અમે નેક્સ્ટ ટાઈમ જવાના છીએ. ખાસ વાત તો એ છે કે સીએમસી કેટ વર્લ્ડ એક એવી ઓર્ગેનાઇઝેશન છે જે છેલ્લા 1937 થી આ ચાલી રહી છે, જેમાં વર્લ્ડ લેવલ પર ઘણા બધા કોમ્પિટિશન થઈ રહ્યા છે. 1937 થી લઈને અત્યાર સુધી 2024માં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાને એવો મોકો મળ્યો છે કે જે હેર ડ્રેસિંગ ફિલ્ડને પણ પોતાની આર્ટ, પોતાની જે કલા છે એ ત્યાં જઈને ઇન્ડિયાની જે પ્રોપર હેર ડ્રેસિંગ છે ફિલ્ડ એને ત્યાં રિપ્રેઝેન્ટ કરી શકે. તો 88 વર્ષમાં પહેલી વખત ઇન્ડિયાના ચાન્સ મળ્યો અને ઇન્ડિયાની જે 14 જણની ટીમ હતી એમાંથી 10 જણા ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ લેવલ પર આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી અને ઇન્ડિયાને એક સન્માનજનક વસ્તુ અપાઈ છે. તો આગળ જતા પણ ફરીવાર અમે આ વસ્તુ કરવાના છીએ.